મિત્રો, આજે આપણે ગોંડલ એરિયાના હડમતાલા ગામમાં આવેલા છે. આપણી સાથે ખેડૂત મિત્ર છે કે જે એમણે એક્શન એવેજ કંપનીની સાનિયા મરચીનું વાવેતર કરેલું છે. તો આપણે એમનો અભિપ્રાય લઈશું કે જે સાનિયા મરચીનું વાવેતર કર્યું તો એમને કેવો અનુભવ છે. નમસ્કાર, આપણે તમારું નામ શું છે? મહેશભાઈ સખિયા. આપણે જે તમે આ સાનિયા મરચીનું વાવેતર કરેલું છે એ તમને કેવી લાગી છે મરચી? આ મરચીનું વાવેતર મેં જુલાઈ મહિનામાં 16 જુલાઈએ કરેલું હતું. 16 જુલાઈએ અને ડાયરેક્ટ બીથી વાવેતર કરેલું. તમે ડાયરેક્ટ સોઈંગ કરેલું? હા, ડાયરેક્ટ. બરાબર. અને વરસાદ વધારે પડવા છતાંય આમાં બે પ્લસ પોઈન્ટ છે. એક એન્થ્રેક્નોસ અને એક ડાયબેક. જે પુષ્કળ વરસાદ અમારે એક દિવસમાં 28 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. બરાબર. એમાં અસર થઈ નથી એને એટલી બધી. બરાબર. એટલે કે જે આપણે સપ્ટેમ્બરમાં જે વરસાદ પડ્યો કે એક જ દિવસમાં 28 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો, એમાં પણ આ મરચી ટકેલી છે. ખેડૂત મિત્રો, આપણે ખેડૂતના અભિપ્રાય પ્રમાણે જોઈ શકીએ છીએ કે 28 ઇંચ વરસાદ એક જ દિવસમાં પડ્યો હતો અને આ ડાયરેક્ટ સ્વિંગ છે. છતાં પણ તમે આજે મરચીની કન્ડિશન જોઈ શકો છો. આ એમને 12 વીઘાનો પ્લોટ છે કે જે મરચીનો 12 વીઘાનો પ્લોટ છે. તમે દરેક જગ્યાએનું ફ્રૂટ સેટિંગ જોઈ શકો છો. કે સારામાં સારું ફ્રૂટ સેટિંગ થયેલું છે. પ્લસ એમાં તમે જોઈ શકો છો કે કોઈ રોગ જીવાત આપણને જોવા મળતી નથી. અને જેમ કાકાએ કીધું છે કે જેમ એન્થ્રેક્નોસ અને ડાયબેકનો પ્રોબ્લેમ બીજી બધી વેરાયટી કરતાં એકદમ ઓછો આવે છે કે જે તમને આપણે ટોલરન્સી જોઈ શકીએ છીએ આ ખેતરમાં કે એટલો વરસાદ હોવા છતાં પણ. બાકી એનું ફ્રૂટ સેટિંગ આપણે જોઈ શકીએ છીએ. એનો લાલ કલર કે જે આપણે માર્કેટમાં વેચવા માટે જે લાલ કલર આવે છે એ પણ જોઈ શકીએ છીએ કે એકદમ લાલ કલર સરસ છે. પછી આપણે સુકાઈ જાય છે એના પછી આપણે કરસલી કહેતા હોઈએ છીએ, એ પણ એકદમ બહુ સરસ ઉપર કરસલી આવે છે, જેના લીધે આપણને માર્કેટમાં ભાવ ઊંચા મળે છે. કાકા, આપણે જો બીજા કોઈ ખેડૂત મિત્રોને કહેવું હોય કે આવતા વર્ષ માટે મરચી લગાવી હોય તો તમે શું કહેશો કે તમારો આ વર્ષના વરસાદના અનુભવ અને વાતાવરણના અનુભવ પ્રમાણે શું કહેશો? આ વેરાયટી જ એવી છે, કોઈ ખેડૂતને કહેવાની જરૂર જ નથી. અમે થઈને સમજી ગયા છે. બરાબર. 9 સાલ અમારા જ ગામમાં જે સાનિયા વેરાયટી એક જ ટકી રહી છે, બાકીની લગભગ રોટાવેટર હાલી ગયા. બાકી બધી મરચીમાં રોટાવેટર લાગી ગયા છે. એક સાનિયા મરચી જ આ ગામમાં લાગેલી રહી છે. તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે આપણે સાનિયા મરચીનું વાવેતર કરો અને મબલક ઉત્પાદન લો અને વધારે પડતો નફો લો. વધુ માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 81 283 26 7 11. ખૂબ ખૂબ આભાર.